પાણીની અમારી સમસ્યા બહુ છે. સરકારનું બધી સુવિધા છે, પણ કાર્ય કરતા માણસો તેથી છોડતા પાણી છોડવાવાળા માણસો છોડતા નથી. અમારે 1 વર્ષથી અમારે તકલીફ છે આ પાણીની, અને અમારા ગામોમાં આ બૈરા એમ બધા બહુ તકલીફ છે. અમારે પાણીની બહુ તકલીફ છે. અમારે પીવાનું બી પાણી નથી, અને અમારે બોર ખોદે તો પાણી બી નીકળતું નહીં, અને પાણી અમારે છે ને ખરાબ પાણી છે, એટલે પથરી થાય છે. અમારે ક્ષારવાળું પાણી, એટલે અમારે એ પ્રોબ્લેમ છે. એટલે સરકારને અમારે વિનંતી કે અમારા પગલાં જરૂરથી અમારા સ્વીકારે. વન ગામમાં પાણી નહીં આવતું. અમે વર્ષ થયા ક્યાંય સરપંચ તો સરપંચ તો બધું કામ જ કરે છે અને બધું સારું કરે છે, પણ અમે બહુ દૂરથી પાણી લાવીએ છીએ. આ તો વર્ષ થયા પાણી નહીં આવતું. મારા એ તો આવતું નહીં. આ મને અઠવાડિયું વાગ્યું છે તે મેં અહીંથી ભરી જમ છું પાણી, અને છોડવાવાળાનો કંઈ વોક નહીં, પણ પેલા ઉપરથી જ નહીં છોડતા સાહેબ. અમે ક્યાંય થાકી જ જાઓ, પણ પાણી નહીં આવતું. કીએ એટલે એક જ દાડો જરીક વાર આવે ને પછી બંધ. પણ મહેરબાની આવા પાણી છોડો તો સારું, આ ગામ લોકોને સુખ થાય. એમ આ બધું આખું ગામ અહીં આગળ આવે છે, અને અહીં વળી પણ મળી હો જાય છે. કોઈ એમ બોલે મારો વાળો ફલો બધું અઘરું છે. એમ આ પાણી તમે છોડો તો સારું વાત છે. એટલે તિલકવાડા તાલુકાનું અમારું વંડ ગામ છે, જ્યાં પાણીની 1 વર્ષથી અછત છે. સરકારશ્રીની તો બધી જ સુવિધા છે, સરપંચશ્રીએ બી બધી સુવિધાઓ કરેલી છે, પરંતુ જે પાણી છોડવાવાળા ભાઈઓ છે એ લોકોની પાણી ઓછું છોડે છે, એટલા માટે અમારા ગામની અંદર પાણી પીવાનું મળતું નથી. અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાયદેસરના પગલાં લીધા નથી. અત્યાર સુધી કોઈ જોવા બી નથી આવતું. ગાંધીનગર હેલ્પલાઇન નંબર બી ફોન કર્યો, પણ કોઈ પગલાં લેવાયા નથી. આખરે અમારે નમ્ર વિનંતી છે કે અમારે આ ગામની અંદર આ પાણીની સુવિધા મળે એવી સરકારશ્રીને વિનંતી છે.